દુબઈમાં 200થી વધારે ડેવલપર છે, બટ જે 200થી વધારે ડેવલપર છે હું બધા સાથે કામ કરું છું, બટ એવું નથી કે બધા ડેવલપરના બધા પ્રોજેક્ટ સારા હોય છે. હવે આપણે ઈમાનની વાત કરીએ, આપણે દમાકની વાત કરીએ, ઓકે આ બધા ટોપ ડેવલપર છે, બટ એના ડેવલપરના બધા પ્રોજેક્ટ બધા સારા નથી હોતા. હવે બ્રોકરનું કામ શું હોય છે? બ્રોકરનું કામ એક જ હોય છે કે ભાઈ પર્ટિક્યુલર કોઈ લોકેશન છે, જેમ કે બિઝનેસ બે છે, મજાન છે, અરજાન છે, એમાં બહુ બધા ડેવલપર છે. તો બ્રોકરનું કામ એ છે કે ભાઈ એ એરિયામાં કયો ડેવલપર સારો છે અને કયો પ્રોજેક્ટ સારો છે. બીકોઝ પેમેન્ટ પ્લાન બી હોવો જોઈએ, એમ્યુનિટીઝ બી કેવી છે એ બી હોવો જોઈએ, વ્યૂ કેવો મળે છે તમને એ બી હોવો જોઈએ છે, અને ટોટલ યુનિટ કેટલા છે એ બી હોવું જોઈએ. તો મારું કામ એ જ છે કે મારા ક્લાયન્ટને મેં એવી પ્રોડક્ટ આપું કે ભાઈ એમાં પેમેન્ટ પ્લાન સારો હોય અને એ ક્લાયન્ટમાં મને વિશ્વાસ કે ભાઈ હું એને રેન્ટ પર ચડાવી આપા કે હું એને ફ્લિપ કરી આપા. બીકોઝ જો એ પ્રોડક્ટમાં મને વિશ્વાસ નહીં હશે તો મેં એને ફ્લિપ નહીં કરી શકા. અને સેકન્ડ થિંગ કે ભાઈ મેં એવી રીતે કામ નથી કરતો કે ભાઈ આમાં કમિશન વધારે છે કે આમાં કમિશન વધારે છે, રાઈટ. મેં કમિશન નથી જોતો, મેં પહેલાં ક્લાયન્ટનું જોઉં છું. બીકોઝ ક્લાયન્ટ કે ભાઈ મારી એક કંપની જેવા હોય છે કે ભાઈ મેં એમને કોઈ સારી પ્રોડક્ટ કે સારો ડેવલપર આપા તો મને ડેફિનેટલી બીજા રેફરન્સ આપવાના છે. તો એ રીતે મારું કામ છે અને હું મારા ક્લાયન્ટને બેસ્ટ સજેસ્ટ કરું છું.